નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બોર્ડ પરીક્ષા 2026ની માટે ઇતિહાસ વિષયની અંદર મોસ્ટ આઈએમપી જે પેપર કહેવાય એ પેપર તમારી સમક્ષ લઈને આવે છે સોલ્યુશન. તો આ પેપરમાંથી ઘણું બધું તમારે પૂછી શકે છે. તો ચાલો શરૂઆત કરીએ સેક્શન એ થી. તો એની અંદર પહેલો MCQ છે, ગાંધીજીની આત્મકથા કઈ છે? તો ગાંધીજીની આત્મકથા સત્યના પ્રયોગો છે. આના સિવાય આ ચેપ્ટરમાંથી એક બીજો પ્રશ્ન પૂછી શકે છે કે જે ગાંધીજીનું અક્ષરદેહ છે એનું પ્રકાશન કોણે કર્યું છે? તો નવજીવન સંસ્થા દ્વારા કરવામાં આવેલું છે. પછી ઈસ્ટ ઇન્ડિયા કંપનીના છેલ્લા ગવર્નર જનરલ કોણ હતા? તો કેનિંગ હતા. કોણ હતા? કેનિંગ હતા. પછી ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ક્યારે થઈ હતી? તો ઈસવીસન 1664માં થઈ હતી. પછી ભારતમાં પોલીસ પ્રણાલીની શરૂઆત કરવાનો શ્રેય કયા ગવર્નર જનરલને જાય છે? તો એનો શ્રેય જાય છે કોર્નવોલિસને જાય છે. પછી કયા મુગલ શાસનના સમયમાં અંગ્રેજોએ ભારતમાં ફેક્ટરીઓ સ્થાપવાની પરવાનગી મળી હતી? તો જહાંગીરના સમયમાં મળી હતી. પછી એક જાતિ, એક ધર્મ, એક ઈશ્વરનો ઉપદેશ કોણે આપેલો છે? તો એ ઉપદેશ આપેલો છે નારાયણ ગુરુ દ્વારા. પછી પાણીપતનું ત્રીજું યુદ્ધ કોની વચ્ચે લડાયું હતું? તો પાણીપતનું ત્રીજું યુદ્ધ મરાઠા અને અફઘાની વચ્ચે લડાયું હતું. એના પછી પ્રશ્ન જોઈએ તો 8મો છે, સ્વરાજ મારો જન્મસિદ્ધ હક છે અને તે હું મેળવીને જ રહીશ. તો આવું કોણે કીધું? તો બાળ ગંગાધર તિલકે કીધું હતું. પછી પ્રથમ વ્યક્તિગત સત્યાગ્રહી કોણ હતા? તો પ્રથમ વ્યક્તિગત સત્યાગ્રહી વિનોબા ભાવે હતા. પછી અણુ ઉર્જા આયોગ 1948ના પ્રથમ અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી હતી? તો ડૉક્ટર હોમી ભાભાની નિમણૂક કરવામાં આવી હતી. પછી બોસ્ટન ટી પાર્ટીની ઘટના કઈ ક્રાંતિ સાથે સંકળાયેલી છે? તો એ અમેરિકન ક્રાંતિ સાથે સંકળાયેલી છે. પછી વ્યક્તિઓનું આર્થિક શોષણ થવું ન જોઈએ આ સિદ્ધાંત કઈ ક્રાંતિએ આપેલું છે? તો બોલ્શેવિક ક્રાંતિ દ્વારા આ સિદ્ધાંત આપવામાં આવેલું છે. પછી કયા કરારે સરમુખત્યારશાહીની સામે ઇંગ્લેન્ડ અને ફ્રાન્સની નબળાઈ ખુલ્લી પાડી હતી? તો એ ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો એની અંદર મ્યુનિક કરાર જે આવે છે. પછી સંયુક્ત રાષ્ટ્ર યુએનની સુરક્ષા પરિષદમાં કાયમી સભ્યો કેટલા હોય છે? તો આની અંદર કાયમી 5 સભ્યો હોય છે. પછી આફ્રિકનો માટેનું સૂત્ર કોણે આપ્યું હતું? તો આ સૂત્ર કોણે આપ્યું હતું? તો આ સૂત્ર આપ્યું હતું વિલ્મોટ બ્લેડેને આપેલું છે. પછી યુરોપનું સામાન્ય ચલણ કયું છે? તો યુરોપનું સામાન્ય ચલણ યુરો છે. પછી DNA પર સંશોધન કરનાર ભારતીય વૈજ્ઞાનિકનું નામ શું છે? તો હરગોવિંદ ખુરાના છે. પછી શીત યુદ્ધ એટલે કે કોલ્ડ વોર શબ્દ કોણે પ્રચલિત કર્યો હતો? તો એ શબ્દ પ્રચલિત કર્યો હતો બર્નાર્ડ ભરૂચ દ્વારા કરવામાં આવ્યું હતું. પછી ભારતે તેનું પ્રથમ અણુ પરીક્ષણ ક્યાં આગળ કર્યું હતું? તો એ પોખરણ ખાતે કર્યું હતું. ક્યાં આગળ કર્યું હતું? પોખરણ ખાતે કર્યું હતું. પછી કઈ પંચવર્ષીય યોજનાને રોલિંગ પ્લાનના નામથી ઓળખવામાં આવે છે? તો છઠ્ઠી પંચવર્ષીય યોજનાને રોલિંગ પ્લાનના નામથી પણ ઓળખવામાં આવે છે. એના પછી આપણે એક વાક્યના પ્રશ્નો જોઈએ તો એડવર્ડ સાતમાના સિક્કાઓને શું કહેવામાં આવતું હતું? તો એને ઈસુના સિક્કા કહેવામાં આવતા હતા અથવા તો સ્થાનિક ભાષામાં ચહેરાવાળા સિક્કા તરીકે પણ ઓળખવામાં આવતા હતા. દ્વિમુખી વહીવટ પ્રણાલી એટલે શું? તો કે જે શાસન પ્રણાલીમાં વહીવટના 2 કેન્દ્રો હોય જેમાં સત્તા અને જવાબદારીની વહેંચણી અલગ રીતે થયેલી હોય એને દ્વિમુખી શાસન પદ્ધતિ કહે છે. બારડોલી સત્યાગ્રહનું નેતૃત્વ કોણે લીધું હતું? તો સરદાર વલ્લભભાઈ પટેલ લીધું હતું. કોલંબસ કયા દેશનો હતો? તો કોલંબસ મૂળ ઇટાલી દેશનો હતો અને તેને સ્પેનના રાજાના સહયોગથી પ્રવાસ ખેડ્યો હતો. પછી બોલ્શેવિક ક્રાંતિ દરમિયાન લેનિન દ્વારા કયું સૂત્ર આપવામાં આવ્યું હતું? તો શાંતિ, જમીન અને રોટલી આ સૂત્ર આપવામાં આવ્યું હતું. અણુ ઉર્જાની વ્યાખ્યા આપો. તો પરમાણુ કેન્દ્રોના વિભાજન અથવા જોડાણ દરમિયાન જે પ્રચંડ શક્તિ મુક્ત થાય છે એને અણુ ઉર્જા કહેવામાં આવે છે. પછી દુષ્કાળ નીતિના નિર્માતા તરીકે કોનું નામ પ્રખ્યાત છે? તો લોર્ડ લિટનનું નામ પ્રખ્યાત છે. પછી એક પક્ષ એક પ્રજા અને એક નેતાનું સૂત્ર એડોલ્ફ હિટલરે આપેલું છે. કોણ આપેલું છે? એડોલ્ફ હિટલરે. હિટલરે તેને કેદ દરમિયાન કયું પુસ્તક લખ્યું હતું? તો એણે મારો સંઘર્ષ નામનું પુસ્તક લખ્યું હતું. જાપાને અમેરિકાના કયા બંદર પર બોમ્બ ફેંક્યો હતો? પાર્લ હાર્બર ઉપર બોમ્બ ફેંક્યો હતો.
એના પછી સેક્શન સી ની વાત કરીએ તો 1857ના મહાન વિદ્રોહ વિશે જાણવા માટે કયા સ્ત્રોતો ઉપલબ્ધ છે? તો સરકારી દસ્તાવેજો છે, તે સમયની ડાયરીઓ છે, પ્રવાસ નોંધો છે, વીર સાવરકર દ્વારા લિખિત 1857નો સ્વતંત્રતા સંગ્રામ છે. આવા બધા પુસ્તકો તમે લખી શકો. ટીપુ સુલતાન દ્વારા વિકાસ માટે અપનાવવામાં આવેલી નીતિઓ જણાવો. તો ટીપુ સુલતાન દ્વારા વિદેશ વેપાર વધારવા માટે દૂતાવાસો સ્થાપ્યા હતા. તેને લશ્કરમાં આધુનિક શસ્ત્રો, નૌકાદળ વગેરે લખી શકાય. પછી ઐતિહાસિક સ્ત્રોતો વિના આપણે ઇતિહાસ જાણી શકાતા નથી. સંક્ષિપ્તમાં સમજાવું તો કે સ્ત્રોત દ્વારા જ આપણે ભૂતકાળના પુરાવા મળે છે અને ચોક્કસ પુરાવાના આધારે જ આપણે ઇતિહાસ જાણી શકીએ છીએ. એટલે ઐતિહાસિક સ્ત્રોત વિના આપણે ઇતિહાસ જાણી શકતા નથી એવું કહી શકાય. બરાબર. પછી બ્રિટિશ વહીવટની પ્રણાલિકાના ગુણદોષ શું છે? તો બ્રિટિશ વહીવટની પ્રણાલી છે એ ખૂબ આધુનિક કાયદાનું શાસન હતું, એક સૂત્રતા હતી, ટપાલ રેલવે જેવી સુવિધા હતી. પણ દોષની વાત કરીએ તો ભારતના આર્થિક શોષણ કરવા માટેની એ પ્રણાલી હતી. ઉચ્ચ હોદ્દાઓ પર ભારતીયોની બાદબાકી કરવામાં આવતી, ભેદભાવયુક્ત નીતિ હતી. આ બધું લખી શકાય. ભારતીય હસ્તકલા ઉદ્યોગને નષ્ટ કરવામાં અંગ્રેજોએ કયા કયા પગલાં ભર્યા? તો ભારતના માલ ઉપર વધારે જકાત નાખી હતી, જ્યારે ઇંગ્લેન્ડથી મશીનો દ્વારા તૈયાર થયેલા માલમાં કરમુક્ત કરી નાખ્યું હતું. આમ ભારતનું બજાર જે હતું એ અંગ્રેજોના વેપાર માટેનું એક માધ્યમ બની દીધું હતું. પછી નારાયણ ગુરુના યોગદાન વિશે લખો. તો કે આ નારાયણ ગુરુની વાત તે કેરળના એક સામાજિક સમાનતા અને અસ્પૃશ્યતા નિવારણ માટે તેમણે કામ કર્યું હતું. તેઓ એક જાતિ, એક ધર્મ અને એક ઈશ્વરના મંત્ર કરી પછાત વર્ગના ઉદ્ધાર કરવા માટે માનતા હતા. પછી સાયમન કમિશનનો વિરોધ શા માટે કર્યો હતો? કારણ કે એમાં એક પણ ભારતીય સભ્ય ન હતા, એ માટે થયો હતો. આયોજન પંચના હેતુઓ તો એ પણ તમે વ્યવસ્થિત લખી શકો. પ્રતિ ધર્મ સુધારણા શું છે? પ્રથમ વિશ્વયુદ્ધની તાત્કાલિક કારણ શું હતું? તો પ્રથમ વિશ્વયુદ્ધનું તાત્કાલિક કારણ જે ઓસ્ટ્રેલિયાના રાજકુમાર ફ્રાન્સ ફર્ડિનાન્ડના સર્બિયા ઉપર થયેલી હત્યા હતી. બરાબર. પછી માનવ સમાજની એન્ટીબાયોટિક દવાથી ફાયદા, સંયુક્ત રાષ્ટ્રના ઉદ્દેશ્યો, કટ્ટર રાષ્ટ્રવાદ એટલે શું, હરિયાળી ક્રાંતિની વ્યાખ્યા આપો. એના પછી સેક્શન ડીના પ્રશ્નો તમે જોઈ શકો છો કે બ્રિટિશ ન્યાયિક માળખું સમજાવો, એગ્લો શીખ સમુદાય વિશે ટૂંકનોટ લખો, અંગ્રેજો દ્વારા સમૃદ્ધ બંગાળનો વિનાશ કેવી રીતે થયો, પ્લાસીના યુદ્ધ અને તેના પરિણામો વિશે સંક્ષિપ્તમાં લખો, સ્વતંત્ર ભારતમાં શિક્ષણના ક્ષેત્રે થયેલી પ્રગતિનું વર્ણન કરો, ફ્રેન્ચ ક્રાંતિ પર ટૂંકનોટ લખો, ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિ વિશે માહિતી આપો, હિન્દ છોડો આંદોલન પર ટૂંકી નોંધ લખો, રાષ્ટ્રીય સંઘની સ્થાપના શા માટે કરવામાં આવી, ઇઝરાયેલ રચના શા માટે કરવામાં આવી, બાયોટેકનોલોજી વિશે માહિતી આપો, લોકશાહી વિશે માહિતી આપો, ઔદ્યોગિકરણના પરિણામો જણાવો, માહિતી અને તકનીકી વિશ્વે નાનકડું ગામ બનાવી દીધું છે સમજાવો. સેક્શન ઈના મોસ્ટ ટાઈમ પ્રશ્નો, 1857ના વિદ્રોહમાં નિષ્ફળતાના કારણોનું વર્ણન, બ્રહ્મો સમાજના મહત્વપૂર્ણ પ્રવૃત્તિઓ, ભારતમાં પશ્ચિમી શિક્ષણ અને વિચારધારાની અસરો, 1930માં સવિનય કાનૂન ભંગ આંદોલન અને તેના કારણો પરિણામો, નાજીવાદના ઉદયના કારણો શોધા, બીજા વિશ્વયુદ્ધમાં ઉદ્ભવ તરફ દોરી જનાર પરિબળો જણાવો. તો આ પેપર તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત